મેં 10 વર્ષ સુધી મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, એ સ્વામી, કે મારે 2 દીકરા છે. રોજ સવારે મંગળા આરતીમાં જાતી, ત્યાં રોજ સવારે હું પ્રાર્થના કરતી કે હે મહારાજ, એ પ્રમુખ સ્વામી મહારાજ, કે મારે 2 દીકરા છે, તેમાંથી એક દીકરો જો તમે સાધુ થવા સ્વીકારો તો હું તમને હસ્તે મુખે દેવા હું પણ તમને સમર્પિત કરી દઈશ. પણ તો તમે જો મારી પ્રાર્થના સાંભળો ને બાપા, તો આજે પ્રમુખ સ્વામી મહારાજ કેવા યુગ પુરુષ છે કે મોટાથી માંડી અને નાનાના બધાની પ્રાર્થના એવી સાંભળતા હોય છે. તો મારી ગદગદ કંઠે હું પ્રાર્થના કરતી, 10 વર્ષની પ્રાર્થના બાપાએ સાંભળી અને મારા દીકરાને એને સાધુ થવા સ્વીકાર્યો. એ જ મારા મોટા ભાગ્ય છે. અને આજે બીજો દીકરો પણ મારો છે. હું બાપાની એવી પ્રાર્થના કરી રહી છું કે બાપા, તમે મહંત સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, જો તમે મારી ઉપર હજી એવી ને એવી કૃપા વરસાવો તો હું પણ મારો દીકરો તમને હસ્તે મૂકે તમને સમર્પિત કરવા તૈયાર છું. એવી મારી ઈચ્છા છે. આપણી સંભાળ રાખવાવાળા તો પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ છે. પછી આપણે શું ચિંતા છે?